હાલોલમાં ગૌચરના દબાણ પર બુલડોઝર ફર્યું। હાલોલના કણઝરી ગ્રામ પંચાયતના 100 વીઘા ગૌચરમાં ઊભા થયેલા 100 જેટલા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી। હાલોલ તાલુકાના કણઝરી ગ્રામ પંચાયતના ગૌચરની જમીન ઉપર આખું નગર વસી ગયું હોય તેવું રેવન્યુ પંચાયત વિભાગે આ ગૌચર ઉપર દબાણ કરનારાઓને દબાણ દૂર કરી જગ્યા ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી। ત્યારે ગઈકાલે આ તમામ 97 જેટલા કાચા પાકા બાંધકામોવાળા દબાણો તોડી પાડવાની કામગીરી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી હતી। કણઝરી ગ્રામ પંચાયતના રેવન્યુ સર્વે નંબર 1595-1 અને 1595-3ના ગૌચરમાં કેટલાક લોકોએ સરકારી જમીનો આંતરી કાચા પાકા મકાનો બાંધકામ કરી દેવામાં આવ્યા હતા। કેટલાક લોકોએ જમીનો આંતરી બહારના વેપારીઓને પધરાવી દઈ લાખો રૂપિયાની રોકડી પણ કરી લીધી હોવાની સાથે અત્રે 97 જેટલા બાંધકામોની નકલી આકરણીઓના આધારે વીજ કનેક્શન મેળવી લેતા અહીં આખું નગર વસી ગયું હોવાનું વહીવટીતંત્રના ધ્યાને આવ્યું હતું। જેથી આ ગૌચર જમીનના દબાણોનો સર્વે કરી તમામ બાંધકામો દૂર કરી જમીન ખાલી કરાવવા માટેની નોટિસ આપવામાં આવ્યા પછી ગઈકાલે તાલુકાના રેવન્યુ પંચાયત વિભાગે પોલીસ સાથે ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવાની કામગીરી કરી હતી। 4 પીએસઆઈ, 1 પીઆઈ, 50થી વધુ કોન્સ્ટેબલ સાથે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, એજીવીસીએલના અધિકારીઓ દબાણો દૂર કરવાની કામગીરીમાં જોવા મળ્યા હતા।